નમસ્કાર મિત્રો, ગણિત ધોરણ 6 ગણિતમાં પેટર્ન પાના નંબર 8 અને 9 પર આપેલું છે વિચારો અને શોધો. અહીંયા જે પણ પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નની સમજૂતી આપણે મેળવવાની છે. ચાલો આપણે સૌથી પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. અહીંયા પહેલો પ્રશ્ન એવો કહે છે ગણિતની સંખ્યાઓને 1 1 2 1 1 2 3 2 1 આ પ્રમાણે ઉમેરતા વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? ચાલો જોઈએ કઈ રીતના છે. તો એમ કહે છે પેલા 1 1 2 1 1 2 3 2 1. ચાલો તો અહીંયા પહેલા તો વર્ગ સંખ્યા મળે છે. આપણે પ્રયત્ન કરીએ, હવે જોઈ લઈએ. આપણે કીધું જ છે વર્ગ સંખ્યાઓ મળે છે, પણ છતાંય આપણે જોઈ લઈએ. 1 ચાલો 1 2 1 એટલે કેટલા થશે? 4 2 અને 2 4. 1 2 3 3 3 6 6 ને 2 8 8 ને 9. ચાલો એ તો ઓકે છે, વર્ગ સંખ્યા મળે છે. હવે વર્ગ સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત કઈ રીતના થઈ શકે એ આપણે જોવાનું છે. તો સાહેબ આપણે આપણી રીતે કઈ રીતના તમે ચિત્રાત્મક રજૂઆત કરી શકો, આપણે આપણી રીતે પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલા એક છે, એક ટપકું કરું છું, પછી 4 ટપકા આપેલા છે. તો અહીંયા આપણે પેટર્ન આપેલી છે, એ પેટર્ન મુજબ આગળ વધવું હોય તો આ રીતના થઈ શકે. 1 આ 2 અને પાછું 1 એટલે 4 ટપકા થઈ ગયા. પછી આપણે આ પેટર્નને આગળ વધારવી હોય તો આવું થઈ શકે. 1 પછી 2 અહીંયા 2 છે, પછી 3 તો 1 2 3, પાછા 2 તો 1 2 અને પછી 1. આ રીતના તમે છે પેટર્નને આગળ લઈ જઈ શકો. આ જે છે આપણે આપણી રીતે પણ વિચારી શકીએ. ઘણા વિદ્યાર્થીઓને અલગ રીતે વિચાર મગજમાં આવે કે સાહેબ આવું કરીએ તો, દાખલા તરીકે 1 હવે આપણે 4 સંખ્યા થાય છે તો એને આ રીતે રજૂઆત કરીએ. પછી આમ આડી સંખ્યાની લીટી કરો તો 1 2 અને 1. જો આ પણ એક ચિત્રાત્મક રજૂઆત જ છે. ત્યાર પછી આ ત્રીજી સંખ્યા વાળું છે તો એમાં 9 સંખ્યા છે તો એની રજૂઆત આપણે આ રીતના કરી શકીએ. આ 9 સંખ્યા છે તો ચોરસ બને છે, સ્ક્વેર સંખ્યા બને છે, વર્ગ સંખ્યા બને છે. અહીંથી તમે જો આ 1 પછી આ 2 પછી આ 3 પછી આ 2 પછી 1. તો આ રીતે પણ તમે એની ચિત્રાત્મક રજૂઆત કરી શકો. જે ઉપર બતાવેલી છે આ ત્રિકોણીય સંખ્યાની પેટર્ન મુજબ આપણે આગળ વધીએ છીએ અને નીચે પાછા ઉતરતા ક્રમમાં, આ ચડતા ક્રમમાં પછી આપણે ઉતરતા ક્રમમાં આ રીતના છે ચિત્રાત્મક એની રજૂઆત કરેલી છે. તો તમે કોઈ પણ રીતે તમે તમારા પોતાના મગજથી છે ચિત્રાત્મક રજૂઆત આગળ લઈ જઈ શકો છો. ચાલો તો પ્રશ્ન પહેલો એ હતો. પ્રશ્ન બીજા ઉપર છે તમારા ચિત્રને મોટા સ્વરૂપની કલ્પના કરો. હવે દાખલા તરીકે આપણે આ જે ચિત્ર છે એને બહુ મોટું વિશાળ સ્વરૂપમાં કલ્પના કરવાની છે. જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 + 2 + 3 + 99 + 100. સૌથી પહેલામાં પહેલું આપણે અહીંયા જે છે એ ક્રમ વધે છે પછી ક્રમ ઘટે છે, બરાબર? એ રીતે ઉમેરો થાય છે. એવામાં આપણે શું કરીએ છીએ તો આપણે પહેલા પેટર્ન સમજવી પડે. અહીંયા તમે જુઓ માત્ર 1 છે એટલે જવાબ 1 આવે છે. અહીંયા 1 + 2 + 1 એટલે 4 આવે છે. 4 છે કોનો વર્ગ છે તો વચ્ચેની સંખ્યા છે એનો વર્ગ છે, 2 નો વર્ગ. ચાલો ત્યાર પછી 1 + 2 + 3 + 2 + 1 તો કઈ જવાબ મળે છે? 9 મળે છે. 9 છે ને એ કોનો વર્ગ છે તો આપણે જ્યારે ઉમેરવાનું શરૂ કરીએ છીએ મોટામાં મોટી જે સંખ્યા મળે છે ને એનો વર્ગ તમને 3 મળે, બરાબર? હજી આપણે આગળની શ્રેણી લઈએ. 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1. ચાલો આનો જવાબ કેટલો આવે જોઈએ. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 3 13, 14 15 ને 16. ઓકે 16 કોનો વર્ગ છે તો કે સાહેબ આમાં તમે ક્રમમાં આગળ વધતા જાઓ. મોટા મોટી સંખ્યા કઈ છે? 4, તો 4 નો વર્ગ કરશો તમને શું મળશે? 16. હજી આગળની સંખ્યા જોઈએ આપણે. 1 + 2 + 3 + 4 + 5 + 4 + 3 + 2 + 1. ચાલો આનો સરવાળો કેટલો થશે જોઈએ. 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 4 19, 20 21 22 23 24 ને 25. ઓકે 25 છે કઈ સંખ્યાનો વર્ગ છે તો 25 છે એ તમે ચડતા ક્રમમાં આગળ ચાલો મોટામાં મોટી સંખ્યા તમને 5 મળે છે તો 5 નો વર્ગ છે 25 છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો સાહેબ આ રીતના જ્યારે એક એક ઉમેરાતા જાય છે પછી એક એક ઘટતા જાય છે આવા ક્રમની અંદર જે મોટામાં મોટી સંખ્યા તમને મળે છે એનો વર્ગ કરો અને એ આમનો સરવાળો થાય. ક્લિયર થઈ ગયું? ઓકે તો હવે આપણે આ શ્રેણી જોઈએ. આ શ્રેણીમાં શું કહે છે? 1 + 2 + 3 ક્યાં સુધી જવાનું છે તો કે 99 + 100 + 99. હવે રિવર્સ ચાલવાનું. 99
ક્યાં સુધી પાછું આવવાનું છે તો કે +3 +2 +1 એટલે આ જ શ્રેણી છે તમને લખવામાં આવી રીતના આપી દીધું છે. અને 3 ડોટનો મતલબ એવો છે +4 +5 +6 +7 +8 +9 +10 ક્યાં સુધી તો કે 99 અને 100 સુધી. તો હવે તમને ખ્યાલ આવી ગયો, મારે તમને સમજાવવાની જરૂર નથી કે સાહેબ આ જે છે ક્રમ ક્યાં સુધી ચાલે છે. મોટામાં મોટી સંખ્યા 100 સુધી ચાલે છે, 100 સુધી ઉપર જાય છે, 100 થી પછી આમ નીચે આવે છે પાછું, બરાબર. તો 100 છે એ આપણી મોટામાં મોટી સંખ્યા છે. તો આમનો સરવાળો આપણે જોવો હોય તો આ સંખ્યાનો સરવાળો કેવી રીતના મળશે? એકદમ સહેલું છે. ઉપરની બધી જ શ્રેણીમાં આપણે જોયું છે મોટા મોટી સંખ્યાથી એમનો વર્ગ કર્યો. તો અહીંયા આપણે શું કરવાનું? 100 નો વર્ગ કરવાનો છે. આ 100 નો વર્ગ કરો એટલે તમને જવાબ મળી જાય. ચાલો 100 નો વર્ગ એકદમ સહેલું, બરાબર. ચાલો જોઈએ, આપણે આવું કરીએ 100 ગુણ્યા 100, બરાબર. 3 આંકડા હોય, 2 આંકડા હોય, સુઈ મૂકવાની. હું એવું કશું કરતો નથી, હું એવું તમને શીખવાડતો નથી. હું તમને એકદમ સહેલી ભાષામાં કહું, આ 2 મીંડા છે એ ભૂલી જાઓ. 100 ગુણ્યા 100, આ 2 મીંડા ભૂલી જાઓ, આ 2 મીંડા ભૂલી જાઓ. કેટલા મીંડા ભૂલી ગયા આપણે? 4 મીંડા ભૂલી ગયા છે. તો હવે 1 ગુણ્યા 1 કેટલા થાય? તો કે 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય છે. તો હવે જે ભૂલેલા 4 મીંડા છે 1 2 3 અને 4 પાછળ મૂકી દો, તમારો જવાબ આવી ગયો, બરાબર. ચાલો તો આમનો જવાબ થશે આ રીતે. આને આપણે 10000 કહીએ છીએ, બરાબર. એટલે 100 નો વર્ગ છે 10000. તો આ જે શ્રેણી મળી, આ શ્રેણીનો સરવાળો તમને મળે છે 10000, બરાબર. તો આ એક મગજની અંદર યાદ રાખવાનું છે કે જ્યારે એક-એકના ક્રમમાં ઉપર ચડે છે પછી એ જ ક્રમમાં રિવર્સ ઊંધું ચાલે છે ત્યારે આવી સંખ્યાઓ છે, આ સંખ્યાની શ્રેણી જે મળે છે એ મોટામાં મોટી જે સંખ્યા છે એમનો વર્ગ કરો, એ સંખ્યા એમનો જવાબ થાય છે. ચાલો ઓકે, આ દાખલાની વાત કરી આપણે બીજી. હવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? બધા એક. બધા એક મતલબ શું? 1 1 + 1 1 + 1 + 1 1 + 1 + 1 + 1. જો બધા એક જ ઉમેરાતા જવાના, બરાબર. તો આની અંદર શું થાય છે? તો આની અંદર એવું થાય છે, આ જે સંખ્યા મળે છે એમાં 1 મળે છે, અને 2 મળે છે, અને 3 મળે છે, અને 4 મળે છે. તો ક્રમમાં આગળ એક અંક વધતો જાય છે. બધા એક ઉમેરો છો ત્યારે તમને આ પ્રકારની શ્રેણી મળે છે. તો આનો મતલબ એવો થાય છે કે આ એક કોઈ ખાસ પ્રકારની શ્રેણી છે, એનું નામ આપણે જ્યારે પહેલા પીરિયડની અંદર પહેલા લેક્ચરમાં આપણે જોયેલું હતું કે આ જે સંખ્યા શ્રેણીનું નામ છે એ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી, આ રીતે આપણે અથવા તો ગણતરીની સંખ્યાઓની શ્રેણી, આ પ્રકારનું નામ આપણે એને આપેલું હતું. તો આ જે છે બધા એક ઉમેરો તો ત્યારે તમને કઈ મળે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી અથવા તો ગણતરીની સંખ્યાઓની શ્રેણી તમને મળે છે. ચાલો, જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના ક્રમમાં અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ પ્રકારની શ્રેણી મળે છે? પહેલા બધા એકને ઉપર ચડાવવાના, પછી બધા એકને નીચે ઉતારવાના, એ પ્રકારની શ્રેણીની વાત છે, બરાબર. ચાલો, તો એ પ્રકારની શ્રેણી છે તો 1 + 2 + 3 + 2 + 1. ચાલો, તો આ પ્રકાર પહેલા એક ઉપર ચડાવ્યો પછી એક નીચે ઉતાર્યા. તો આ પ્રકારની શ્રેણી છે એ તમને કઈ મળે છે? એમનો સરવાળો કરો તો કઈ મળે છે? આને તમે જો આ રીતના રજૂઆત કરી શકાય, 1 + 1 1 + 1 + 1 1 + 1 1 + 1. જાણે એવું જ થશે. અહીંયા 1 થશે, અહીંયા 2 થશે, અહીંયા 3 થશે, અહીંયા 2 થશે અને 1 થશે. આમનો સરવાળો કેટલો થાય? તો 3 ને 3 6, 6 ને 3 9, બરાબર. 1 2 3 4 5 6 7 8 ને 9. અહીંયા 1 જ આવશે, 9, બરાબર. અહીંયા જે સરવાળો મળે છે કેટલો મળે છે? 9. તો આ જે છે આપણે જે ઉપરની શ્રેણી જોઈ હતી, આ પ્રકારની વર્ગ સંખ્યાની શ્રેણી, એ શ્રેણી તમને મળે છે. તો એમાં દરેક સંખ્યાનો વર્ગ મળે છે. પહેલા x એટલે 1 થઈ ગયું, 1 + 2 + 1 એટલે કેટલા મળ્યા? 4. 1 + 2 + 3 + 2 + 1 કેટલા મળ્યા? 9. તો આ વર્ગ સંખ્યાઓની શ્રેણી છે ક્રમમાં આગળ ચાલે છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ, જ્યારે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો બધા એકના ક્રમમાં ઉપરના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી મળે છે અથવા તો ગણતરીની સંખ્યાઓની શ્રેણી મળે છે. જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો ત્યારે આપણે વર્ગ સંખ્યાઓની શ્રેણી મળે છે. આ ખાસ યાદ રાખવાનું, જ્યારે માત્ર ને માત્ર ઉપરના ક્રમમાં ઉમેરીએ છીએ ત્યારે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી મળે છે. જ્યારે ઉપરના વર્ગમાં ઉમેરીએ અને પછી નીચેના ક્રમમાં ઘટાડી અને ઉમેરો કરતા જઈએ તો એ પ્રકારની શ્રેણી છે ત્યારે તમને વર્ગ સંખ્યાઓની શ્રેણી મળે છે. તો
તો આ આપણો ત્રીજા દાખલાની વાત થઈ. હવે ચોથા દાખલા પર સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? ગણતરીની સંખ્યાઓ ઉમેરવાની છે, બરાબર? તો ગણતરીની સંખ્યાઓ ઉમેરશો ત્યારે કઈ શ્રેણી મળે છે અને એની ચિત્રાત્મક રજૂઆત કરો. ચાલો ગણતરીની સંખ્યાઓ ઉમેરવાની છે. પહેલા 1 છે. હવે 1 ની અંદર કેટલા ઉમેરશો? એના પછીની સંખ્યા 2. 1 પછી કઈ ઉમેરશો? બરાબર 2. 2 પછી કઈ ઉમેરશો? 3. ચાલો 1 2 3 4. અહીંયા તમે ગણતરીની સંખ્યાઓ જો અહીંયા પહેલા 1 થી ચાલુ કર્યું 1 પછી એમાં 2 ઉમેર્યા, પછી 2 3 ઉમેર્યા, પછી 3 4 ઉમેર્યા, પછી 4 5 ઉમેરશો, બરાબર? તો આ પ્રકારે તમે જ્યારે ગણતરીની સંખ્યાઓ ઉમેરતા જાઓ છો તો તમને કેવા પ્રકારની શ્રેણી મળે છે? આમનો સરવાળો કરીએ આપણે. 1 અહીંયા થશે 3, અહીંયા થશે 6, અહીંયા થશે 10, 5 ઉમેરી 1 2 3 4 5. આ પ્રકારની ઉમેરશો એટલે 15 મળશે. હવે ત્યાર પછી 6 ઉમેરશો 21 મળશે. જો આ ખાસ પ્રકારની શ્રેણી મળે છે 1 3 6 10 15. ખ્યાલ આવે છે કે સમજાય છે? આપણે રજૂઆત કરી રીતે ચિત્રાત્મક, એની ચિત્રાત્મક રજૂઆત તમને નાની એવી અહીંયા કરવાની છે. તો આ છે 1, પછી 3 છે એટલે 1 આ 2, પછી 1 2 3 આ. જો આપને ખ્યાલ આવ્યો? આ કેવા પ્રકારની શ્રેણી કહેવાય આને? આપણે સમજ્યા હતા ને ચિત્રાત્મક રજૂઆતમાં. તો આને છે ખાસ પ્રકારની ત્રિકોણીય શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ચોથા દાખલામાં જ્યારે તમે ગણતરીની સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની નાની ચિત્રાત્મક રજૂઆત કરી શકો છો? હા, આપણે આ ચિત્રાત્મક રજૂઆત કરેલી છે. જો આ 3 સંખ્યા સુધીની કરી એટલે 6, 4 સુધીની કરવી તો 1 2 3 આ 4. તો તમને જે મળે છે 10ની સંખ્યા 10 માટે ચિત્રાત્મક રજૂઆત મળે છે. તો આ પ્રકારે તમે આ શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત કરી શકો છો. ચાલો મિત્રો ત્યાર પછીના દાખલા આપણે જોઈએ. 5 નંબર શું કહે છે? જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે જો અહીંયા ત્રિકોણીય સંખ્યાઓની જોડ, આપણે પહેલા ત્રિકોણીય સંખ્યાઓ લખી. ચાલો 1 છે, પછી 3 છે, પછી 6 છે, પછી 10 છે, પછી 15 છે, 15 પછી એમાં 6 નાખો 21 છે, 21 માં 7 નાખો 28 છે, 28 માં 8 નાખો 36 છે. આ જે શ્રેણી લખેલી છે આ શ્રેણી ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે. હવે શું કહે છે? બે ક્રમિક. હવે ક્રમિકનો મતલબ શું? તમે દાખલા તરીકે 6 નંબરની સંખ્યા લ્યો તો એના પછીની છે એ સંખ્યાનો જ સરવાળો કરવાનો અથવા એની પહેલાનો આનો. એટલે આ બે ક્રમિક થાય અથવા આ બે ક્રમિક થાય. જો તમે 21 લ્યો તો 21 + 28 અથવા 21 + 15. આ જ રીતનો તમારે સરવાળો કરવાનો. ક્રમિક એટલે બાજુ-બાજુની બે, કોઈ પણ બે બાજુ-બાજુની ક્રમિક સંખ્યાઓ લ્યો, ત્રિકોણીય સંખ્યાઓ, અને એનો સરવાળો કરો. શું થાય છે તમે જોવો જીને. ચાલો આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. હું પહેલેથી લઉં છું 1 + 3. આમનો સરવાળો કરશું કેટલા મળશે? 4. ચાલો હવે આનો સરવાળો કરીએ. 6 + 10. આમનો સરવાળો કરો તો કેટલા થાય છે? 16. ચાલો સાહેબ વચ્ચેનો આ કરો તો 3 + 6 તો કે 3 + 6. આમનો સરવાળો કરશો તો 9 મળશે. સાહેબ તમે ખોટું બોલો છો. અહીંયા કરો તો 21 + 28 ખબર પડી ગઈ. 21 + 28. ચાલો જોઈએ. 8 ને 1 9, 2 ને 2 4 એટલે 49 થયા. આ તો 28 અને 36 નો સરવાળો કરો તો સાહેબ 28 + 36. ચાલો 8 ને 6 14, 14 નું 14 બધી પીડી 2 ને 3 3 ને 3 6 64 થયા. તો આ બધી જ સંખ્યાઓને તમે મૂલ્યાંકન કરો, નિરીક્ષણ કરો. અહીંયા કેટલા મળે છે? 4. અહીંયા કેટલા મળે છે? 16. અહીંયા કેટલા મળે છે? 9. અહીંયા કેટલા મળે છે? 49. અહીંયા કેટલા મળે છે? 64. તો જે પણ બે ત્રિકોણીય સંખ્યા ક્રમિક છે એ બે ત્રિકોણીય ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરશો અને તમને જે સંખ્યા મળે છે એ સંખ્યા છે તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. કેવી છે? પૂર્ણ વર્ગ. સાહેબ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા એને કહેવાય કે જેનું વર્ગમૂળ કરો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા મળે, બરાબર? અથવા ગઈકાલે આપણે એવું શીખ્યા કે એવી સંખ્યા કે જેનો એની જ સાથે ગુણાકાર કરો તો જવાબ તમને આપેલી સંખ્યા થઈ ગઈ. દાખલા તરીકે 4. તો એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર એની જ સાથે કરો 4 મળે? 2 × 2. ચાલો ત્યાર પછી છે 16. એવી કઈ સંખ્યા છે કે જેનો એની જ સાથે ગુણાકાર કરો તો 16 જવાબ આવે? તો કે 4. ચાલો 9. એવી કઈ સંખ્યા છે કે જેનો એની જ સાથે ગુણાકાર કરો તો જવાબ 9 આવે? તો કે 3 × 3. બરાબર? 49 છે તો 7 × 7. 64 છે તો 8 × 8.
તો આ બધી સંખ્યાઓ છે એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. તો આજે તમે કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1 1 2 2 ની ઘાતવાળી છે બરાબર. તો 2 ની ઘાતવાળી સંખ્યા એટલે કેવું તો કે આવી રીતના 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની 4 ઘાત આ પ્રકારની સંખ્યા છે. ચાલો ઓકે 2 ની 0 ઘાત એટલે 1 2 ની 1 ઘાત એટલે 2 2 ની 2 ઘાત એટલે 4 2 ની 3 ઘાત એટલે 8 2 ની 4 ઘાત એટલે 16. હવે આ સંખ્યાઓને તમારે ઉમેરવાની છે ત્યારે શું થાય છે જોઈએ. 1 1 2 1 2 4 1 2 4 8 1 2 4 8 16 આવી રીતે આપણે ઉમેરીએ છીએ. ચાલો ઉમેરી ત્યારે શું થાય છે આપણે સરવાળો કરી જોઈએ. શું થાય છે જો 1 થાય છે અહીંયા 3 થાય છે 4 ને 3 7 થાય છે અહીંયા 8 7 ને 8 15 થાય છે. ચાલો અહીંયા કેટલા થાય છે 15 ને 16 31 થાય છે બરાબર. આ રીતના તમને સરવાળો મળે છે. હવે આગળની સંખ્યા શું કે જો હવે આ દરેક સંખ્યામાં એક ઉમેરો તમને કઈ સંખ્યા મળે છે આવું કેમ થાય છે જોઈએ. આમાં આપણે એક ઉમેરીએ 1 બરાબર. ચાલો આમાં 1 ઉમેરીએ આમાં 1 ઉમેરીએ આમાં 1 ઉમેરીએ આમાં 1 ઉમેરીએ. ચાલો 1 ઉમેરશો કેટલી થશે 2. આમાં 1 ઉમેરશો કેટલી થશે 4. આમાં 1 ઉમેરો કેટલી થશે 8. આમાં 1 ઉમેરો કેટલી થશે 16. આમાં 1 ઉમેરો કેટલી થશે 32. અહીંયા તમને કોઈ ખાસ એવું દેખાય છે કઈ ખાસ પ્રકારનું સૂચન દેખાય છે તમને હે. ચાલો જોઈએ. જો અહીંયા 2 ની ઘાતવાળી સંખ્યાઓ જ મળે છે. દાખલા તરીકે 2 ની 0 ઘાત છે 2 ની 0 ઘાત એટલે 1 થાય છે. એમાં 1 ઉમેરો એટલે 2 ની 1 ઘાતવાળી સંખ્યા મળે છે. ચાલો 2 ની 1 ઘાતવાળી સંખ્યા અહીંયા લખેલી છે ઉમેરીને બરાબર. તો એની અંદર 1 ઉમેરો તો 2 ની 2 ઘાતવાળી સંખ્યા મળે છે. 2 ની 2 ઘાતવાળી સંખ્યા ઉમેરી લો સોરી 2 ની 1 ઘાતમાં આ ઉમેરો એટલે 2 ની 2 ઘાતવાળી સંખ્યા 4 ઉમેરી બરાબર. ચાલો હવે અહીંયા 2 ની 2 ઘાતવાળી સંખ્યા છે 4 એમાં 1 ઉમેરો એટલે કેટલા થઈ છે બરાબર. તો એ 8 થશે અને 8 થશે એટલે 2 ની 3 ઘાત થાય છે. 2 ની 3 ઘાતવાળી સંખ્યા છે તમને 8 મળે છે. ચાલો 2 ની 3 ઘાતવાળી સંખ્યા 8 છે એમનો સરવાળો આપણે કર્યો એમાં 1 ઉમેર્યો તો તમને 16 મળે છે અને 16 મળે છે એ 2 ની 4 ઘાત છે બરાબર. ચાલો હવે એવી જ રીતના અહીંયા છે 2 ની 4 ઘાત છે એમાં એનો સરવાળો કર્યો અને એમાં 1 ઉમેર્યો તો 2 ની 5 ઘાત વાળી સંખ્યા છે એ 32 થાય. સાહેબ કરીને જોવો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચાલો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 ને 16 દુ 32. ટૂંકમાં તમે જે સંખ્યા સુધી છો એના પછીની ઘાતવાળી સંખ્યા તમને અહીંયા મળે છે બરાબર. તો આ જે છે 2 ની ઘાતવાળી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય અને એમાં 1 ઉમેરો તો જે સંખ્યા સુધીનો સરવાળો કર્યો છે એના પછીની સંખ્યા છે એના પછીની ઘાતવાળી સંખ્યા એ આપણે જવાબ મળે છે. તો અહીંયા આપણે છઠ્ઠા દાખલાની અંદર એ માર્ગદર્શન છે મિત્રો. ત્યાર પછીના દાખલા પાના નંબર 9 ઉપર આપણે જઈએ. પાના નંબર 9 ઉપર આપણે 7 8 અને 9 3 દાખલા આપેલા છે. 7મા દાખલાની અંદર કહે છે જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરી અને એક ઉમેરો છો તો ત્યારે શું થાય છે તમને કઈ શ્રેણી મળે છે એ જોવાની વાત છે. તો સૌથી પહેલા ત્રિકોણીય સંખ્યા મેં અહીંયા બોર્ડ ઉપર ત્રિકોણીય સંખ્યા લખેલી છે 1 3 6 10 અને 15 આ ત્રિકોણીય સંખ્યા છે. ચાલો સૌથી પહેલા પેલું આપણે લખીએ છીએ 1 બરાબર. ચાલો ત્યાર પછી 1 ને એના ગુણ્યા 6 કરશો એટલે 6 1 ને 6 એમાં 1 ઉમેરીએ એટલે કેટલા થશે 7. ચાલો ત્યાર પછીની સંખ્યા લઈએ 3 3 ને આપણે 6 એ ગુણાકાર કરશું 6 તેરી ને 18 18 માં 1 ઉમેરીશું કેટલા થશે 19. ચાલો ત્યાર પછીની સંખ્યા છે 6 6 નો ગુણાકાર 6 સાથે કરીએ એટલે 6 36 એમાં 1 ઉમેરીએ 36 ને 1 37. ઓકે ચાલો ત્યાર પછીની સંખ્યા છે 10 10 નો ગુણાકાર 6 સાથે કરીએ એટલે 10 6 ને 60 એમાં 1 ઉમેરીએ એટલે 61. ચાલો આ રીતના તમે આગળ છે 6 એ ગુણાકાર કરી અને 1 ઉમેરી શકો છો. હવે તમે આગળ જાશો તો તમને આમાં ખ્યાલ આવશે કોઈ ખાસ પ્રકારની ચોક્કસ શ્રેણી મળે છે. આ શ્રેણીને કેવું નામ આપવામાં આવે છે પણ આપણે અત્યારે એને નામ નથી આપ્યું એને ચિત્રાત્મક રજૂઆત જોઈએ જો કેવી થાય છે. સૌથી પહેલા 1 છે એટલે 1 ડોટ કરું છું બરાબર. ત્યાર પછી આપણે 7 મળે છે તો 7 માટે આવી શ્રેણી બનશે 1 જો 1 2 3 4 5 6 અને 7 થઈ ગયું. ચાલો ત્યાર પછી 19 સંખ્યા શ્રેણીને આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો આવી શ્રેણી બનશે. પહેલા 1
આ આપણું બીજા લેયરનું થઈ ગયું. ચાલો ત્યાર પછી છે આપણે ત્રીજું લેયર છે બનાવવાનો પ્રયત્ન કરીએ. ત્રીજું લેયર હું બનાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો હવે આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો અહીંયા તમે સંખ્યાની શ્રેણી 19 ને આપણે આ રીતના બનાવેલી છે. તો તમે જોઈ શકો છો કેવો આકાર બને છે. આ જે આકાર બને છે આ આકારને આપણે ષટકોણ આકાર તરીકે ઓળખીએ છીએ. એટલા માટે આ પ્રકારની શ્રેણીને ષટકોણીય શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે છે 1 7 19 37 61 આ જે શ્રેણી છે એ ષટકોણીય શ્રેણી છે. આપણે 19 ની રજૂઆત કરેલી છે. 37 ની રજૂઆત કરવી તો હજી આના પછી ઉપરનું લેયર આવશે. એ લેયર એના ઉપરનું 37 વાળું થશે. એના ઉપરનું લેયર તમે બનાવશો એટલે એ લેયર બનશે કેવું બનશે 61 વાળું લેયર તમને જોવા મળશે. તો આ પ્રકારે દાખલા નંબર 7 ની અંદર થશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 8 જોઈએ. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1 1 + 7 1 + 7 + 19 1 + 7 + 19 + 37. ચાલો એમાં શું થાય? પહેલા પેલું છે 1 + 7 1 + 7 + 19 1 + 7 + 19 + 37. ચાલો આ પ્રકારે ઉમેરો કરતા જાઓ તમને કેવી શ્રેણી મળે છે તમારે જોવાનું છે. તો 1 એટલે 1 7 ને 1 8 7 ને 8 8 ને 19 એટલે 8 × 16 ને 17 નો સાતડો વધી પડી 1 ને 1 2 27. ચાલો અહીંયા 27 થઈ ગયા. 27 માં 37 નાખો 7 7 14 14 વધી પડી 1 3 ને 4 5 ને 6 64. ચાલો તો આ પ્રકારે તમે જ્યારે ષટકોણીય સંખ્યાને ઉમેરતા જાવ છો ક્રમમાં તો તમને શું મળે છે? તો ષટકોણીય સંખ્યામાં જો 1 8 27 64 આવી શ્રેણી મળે છે. 1 8 27 64 આગળ તમે ચાલશો તો તમને નવી સંખ્યા પણ મળશે. ઓકે, તો આ તમને કઈ ખાસ લાગે છે? હા, જો અહીંયા છે 1 8 આપણે આના આગળના પેજ ઉપરના દાખલા જોઈએ તેમાં વર્ગ સંખ્યાની શ્રેણી હતી. વર્ગ સંખ્યાની શ્રેણી હોય તો એમાં એક સંખ્યાનો ગુણાકાર છે 2 વખત કરો એટલે તમને જવાબ મળતો હતો. એટલે આપણે એને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે ઓળખતા હતા. તો આ જે સંખ્યા છે આ બધી જ સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. પૂર્ણ ઘન એટલે શું? તો આપણે એવી સંખ્યા ગોતવાની છે કે એનો ને એનો ગુણાકાર 3 વખત કરો તો આ જવાબ મળે. દાખલા તરીકે 1 નો ગુણાકાર 3 વખત કરો 1 × 1 × 1 એટલે તમને જવાબ 1 મળશે. ત્યાર પછીની સંખ્યા છે 8 એટલે 2 નો ગુણાકાર 3 વખત કરો 2 × 2 × 2 એટલે તમને જવાબ મળશે 8. ત્યાર પછી 3 નો ગુણાકાર 3 વખત કરો 3 × 3 × 3 3 3 9 9 3 27. ત્યાર પછી સંખ્યા છે 4 તો 4 નો ગુણાકાર 4 વખત કરો ચોકે ચોકે 16 ની 16 64. તો આ પ્રકારે તમને સંખ્યાની શ્રેણી મળે છે. તો આ જે સંખ્યાની શ્રેણી મળે છે એને પૂર્ણ ઘન સંખ્યાની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આ જે છે એ સંખ્યા શ્રેણીની વાત કરી એની કઈ રીતના થાય, શ્રેણીનું નામ આપ્યું. હવે ચિત્રાત્મક રજૂઆત ઘન સંખ્યાઓની શ્રેણીને કઈ રીતના રજૂઆત કરી શકાય છે? આપણે આ રીતે, આ દાખલા તરીકે 1 છે તેની રજૂઆત આ રીતે કરેલી હતી. ચાલો ત્યાર પછી 2 છે તો 2 ની રજૂઆત આપણે અહીંયા બોક્સને તમારે ધ્યાનમાં લેવાના છે. આ 2 2 2 ના બોક્સ છે તો છે એ 8 થાય છે. 3 છે તો 3 વાળા બોક્સને તમે આ રીતે આમ ધ્યાનમાં લઈ શકો છો. ચાલો આ 3 વાળી રજૂઆત છે. અહીંયા બોક્સને ધ્યાનમાં લેવાના છે. આગળના વિડિયોની અંદર મેં બતાવ્યું હતું ત્યારે તમને એની અંદર પોઈન્ટ કરીને બતાવેલું હતું કે આ પોઈન્ટને ધ્યાનમાં લેજો. બરાબર, અહીંયા તમને આ બોક્સને ધ્યાનમાં લઈ સમજવું સરળ બને એટલા માટે મેં બોક્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 1 2 3 4 5 6 7 8 9. હવે એ આ પહેલા લેયરના 9 છે. આપણે ગયા લેક્ચરમાં સમજેલા હતા. ત્યાર પછીના બીજા લેયરના 9 છે. એ પાછળના લેયરના 9 ને આ રીતે રજૂ કરી શકો. ત્રીજા લેયરના 9 છે એને તમે આ રીતે રજૂ કરી શકો. તો આ બધાનો સરવાળો કરશો તો તમને જવાબ છે 27 મળશે. બરાબર, તો આ પ્રકારે આ જે સંખ્યા મળે છે પૂર્ણ ઘન સંખ્યા એની ચિત્રાત્મક રજૂઆત આ રીતના તમે કરી શકો છો. મિત્રો ત્યાર પછી 9 નંબરનો દાખલો છે. એમાં તમારી ટેક્સ્ટબુક ની અંદર કોષ્ટક 1 આપેલું છે. એમાં ઘણી બધી શ્રેણીઓ છે. આપણે પહેલા સ્વાધ્યાયની અંદર શ્રેણીઓ શીખી ગયા છીએ. કોષ્ટક 1 માં આપેલી શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. હવે આના માટે અલગથી એક સ્પેશિયલ વિડિયો બનાવશું દાખલા નંબર 9 માટે. એના માટે આપણે વિગતે સમજશું બધી શ્રેણીઓ કઈ રીતના આગળ વધે છે, એની સાથેનો શું સંબંધ છે, એ કેવી રીતના છે, એ એની પેટર્ન છે એ પેટર્ન સમજવાનો પ્રયત્ન કરશું. શક્ય હશે એટલે બધા એના નિયમો અથવા તેનું સૂત્ર છે એ પણ મૂકીશું જેથી કરીને તમે એક ક્રમની સંખ્યા સરળતાથી શોધી શકો. તો અહીંયા આપણે 8 દાખલા સુધીની સમજૂતી છે, 9મા દાખલાની સમજૂતી છે એ અલગથી આપણે બનાવવાનો પ્રયત્ન કરશું અને અલગથી સમજાવવાનો પ્રયત્ન કરશું.